ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા સામાન્ય ચૂંટણી 336 બેઠકો માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। ચારે પાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે। ચાર પાલિકા 33 વોર્ડની 126 બેઠકોની 345 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં 2.19 લાખ મતદારો અને જિલ્લા પંચાયત માટેની ચૂંટણીમાં 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકાની 177 બેઠક માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં કુલ 8.67 લાખ મતદારો મતદાનમાં ભાગ લેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। ચૂંટણી માટે કુલ 6,663 સ્ટાફની ફાળવણી કરાઈ છે। અત્યાર સુધી આચારસંહિતા ભંગની 5 ફરિયાદો મળી છે। તમામ મતદાન મથકોએ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે। સ્થાનિક સ્વરાજની ત્રણેય સંસ્થાઓની કુલ 348 પૈકી 12 બિનહરીફ બાદ 336 બેઠક માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં ચારેય નગરપાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે। જિલ્લા અને તાલુકા પંચાયત માટે 212 અતિ સંવેદનશીલ અને 330 સંવેદનશીલ છે। ચાર પાલિકાના 98 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રવિવારે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાકનો હોય તમામ નાગરિકોએ અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી। જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે મતદાનના દિવસે આપ અચૂક મતદાન કરશો। ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવી અને મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી લોકશાહી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવશો એવી આપ સૌને વિનંતી છે। સાંજેશ પાલિકા માટે મહત્તમ 4 વોટ આપવા અને પછી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટે 2 વોટ આપવા અંગે ઈવીએમ નિદર્શન પણ કરાયું હતું। દર ચૂંટણીની જેમ આ વખતે પણ એકમાત્ર રાજ્યમાં આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે।